ભુજમાં સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત પરીક્ષામાં સફળ વિદ્યાર્થીઓનું સંતોના હસ્તે સન્માન કરાયું। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। જયતુ સંસ્કૃતમ વદતુ સંસ્કૃતમ। સર્વેને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ। ભુજ નગર ખાતે ભારતીય સંસ્કૃતિનું કેન્દ્ર રૂપ એવી જે આ પાઠશાળા ચાલે છે, વર્ષોથી આ પાઠશાળા ચાલે છે અને આ પાઠશાળાના માધ્યમથી સમગ્ર કચ્છમાં નાના નાના વિદ્યાર્થીઓથી લઈ અને વડીલો સુધી દરેકને ભારતીય સંસ્કાર, ભારતીય સંસ્કૃતિ અને ભારતીય જે આપણી ભાષા સંસ્કૃત એનું જ્ઞાન થાય એના માટેનું આ કેન્દ્ર કાર્યરત છે। આ કેન્દ્રના માધ્યમથી હજારો વિદ્યાર્થીઓ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે અને સંસ્કૃત ભાષાનું પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે। જ્યારથી આ સંસ્થાનો મને પરિચય છે, આ સંસ્થાનો એક દિવસનો વિદ્યાર્થી પણ છું। આ સંસ્થાના માધ્યમથી મેં ઘણી બધી પરીક્ષાઓ આપી છે અને ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં રહેતા ઘણા બધા સંતોએ આ કેન્દ્રના માધ્યમથી પરીક્ષાઓ પણ આપી છે। એટલે આ સંસ્થા અમારી માતૃ સંસ્થા કહેવાય। તો આ સંસ્થાના માધ્યમથી જે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું અને ગીતાનું જ્ઞાન આપવામાં આવે છે, એ બદલ જે આ સંસ્થાના જેટલા પણ કાર્યકર્તાઓ છે દરેકને ખૂબ ખૂબ ધન્યવાદ। બીજું કે શ્રી બૃહદ ગુજરાત સંસ્કૃત પરિષદ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આવા કેન્દ્રો ચલાવે છે। એ માયલું એક આ ભુજમાં ચાલતું કેન્દ્ર, અને આ કેન્દ્રના માધ્યમથી દર વર્ષે પરીક્ષાઓ આપવામાં આવે છે। તો એમાં પ્રબોધ પરીક્ષાથી લઈ અને મધ્યમાં પ્રબોધ પરીક્ષા, ત્યાર પછી પ્રારંભ પરીક્ષા, ત્યાર પછી પ્રવેશ પરીક્ષા, ત્યાર પછી પ્રથમા અને મધ્યમાં અને ભૂષણ, વિશારદ અને પ્રાજ્ઞા, આટલી બધી પરીક્ષાઓ આપવામાં આવે છે। તો વિદ્યાર્થીઓ આજના યુગમાં અંગ્રેજી તરફ જતા હોય છતાં પણ આપણી જે દેવ ભાષા, જે દેવતાઓની ભાષા છે, વેદ ભાષા, જે વેદની ભાષા છે, એ ભાષાનો પ્રચાર થાય તો એ ભાષાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર આવે, ભારતીય સંસ્કાર આવે અને સનાતનના સંસ્કાર આવે। તો આજે આ પાઠશાળા ખાતે, છઠ્ઠી બારી પાઠશાળા ખાતે જે વિદ્યાર્થીઓએ પરીક્ષાઓ આપી છે એના પ્રમાણપત્રો અર્પણ કરવામાં આવશે અને એના માટે આપ લોકો ખૂબ સારી મહેનત કરી અને એ પ્રમાણપત્રો તૈયાર કર્યા છે। તો ખૂબ ખૂબ ધન્યવાદ। અને વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લે અને કચ્છની તમામ શાળાઓ સુધી અને વડીલો સુધી આ પરીક્ષાના માધ્યમથી એ આમાં જોડાય, એના માટે આપણે ખૂબ સાથે મળીને પ્રયત્ન કરવાનો છે। અને એના માટે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના વડીલ સંતો અને વિદ્યાર્થી સંતો આપની સાથે છે। જ્યારે પણ ક્યારે પણ જરૂર પડે તો અમે તમારી સાથે રહી અને આ કેન્દ્રને આગળ વધારીએ અને કેન્દ્રમાં વધારે ને વધારે વિદ્યાર્થીઓ ભાગ લે એવો આપણે પ્રયત્ન કરીએ। તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને। અને આજના દિવસે વિદ્યાર્થીઓને બધાને પ્રમાણપત્રો અને સાથે બોલ પેન અને જે કંઈ ગિફ્ટ છે એ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવામાં આવશે। અને સાથે ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિર તરફથી અને નરનારાયણ દેવનો પ્રસાદ પણ લાવ્યા છીએ। તો દરેક વિદ્યાર્થીઓને લાડુનો પ્રસાદ